સુરતમાં લેવા પાટીદાર સન્માન સમારોહને લઈને રાજકારણ ગરમાયું છે। કાર્યક્રમમાં લાગેલા પોસ્ટરમાંથી આપે સરદાર પટેલના ફોટો દૂર કર્યો। આમ આદમી પાર્ટીના રજની વાઘાણીએ કાર્યક્રમને લઈને પ્રહાર કર્યા છે। કાર્યક્રમ થશે તો વિરોધ કરવામાં આવશે તેવું જણાવ્યું છે રજની વાઘાણીએ। આપના વિરોધ સામે આયોજકના પ્રહાર, લેવા પાટીદાર સમિતિના વિજય માંગુકિયાએ પ્રહાર કર્યા છે। તેઓએ કહ્યું છે કે સમાજની સેવા માટે કાર્યક્રમ છે। ચૂંટણી આવે છે એટલે વિરોધ દેખાડવામાં આવી રહ્યો છે। આપવાળા કામ નથી કરતા એટલે તેમને ઊભા પણ નથી રાખતા। કાર્યક્રમ રાજકીય નથી, માત્ર સામાજિક કાર્યક્રમ હોવાનું તેઓએ જણાવ્યું। સુરત શહેરના મોટા વરાછા વિસ્તારની અંદર જે રીતે લેવા પાટીદાર સમિતિ દ્વારા જે એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે, સન્માન કાર્યક્રમ જે ગોઠવવામાં આવ્યો છે, તેની અંદર આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટરે જે રીતે વિરોધ દર્શાવ્યો છે અને સરદાર પટેલનો જે ફોટો છે તે બેનરની અંદરથી હટાવ્યો છે। તો આયોજક છે તેમની સાથે સીધી વાત કરીશું, કઈ રીતે જોઈ રહ્યા છે અને ચીમકી પણ આપી છે વિરોધની। કઈ રીતે આખી આયોજન છે અને આમ આદમી પાર્ટી હવે જે રીતે સરદાર પટેલનો જે ફોટો છે તેને દૂર કર્યો છે? એ ચોક્કસ TV9ના માધ્યમથી હું કહીશ કે અત્યારે હમણાં નજીકના દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ રાજકીય મુદ્દો બનાવી અને ચમકવા માટે લોકો એને ઘૂસવા નથી દેતા। કારણ છે લોકોના કામ નથી કરતા, કારણ છે લોકો એમનાથી નારાજ છે। એટલા માટે આવા ષડયંત્રો કરે છે ને લોકો પાસે સસ્તી પ્રસિદ્ધિ મેળવી અને આવી રીતે કાર્યક્રમનો વિરોધ કરીને લેવા પટેલ સમાજ જ્યારે આવો ભવ્ય કાર્યક્રમ કરતો હોય ત્યારે હું તાજનો સાક્ષી છું કે સુરતથી લઈને સૌરાષ્ટ્રના નાનામાં નાના ગામડા સુધી જો કોઈ પરિસ્થિતિ પડકાર આવે, જો કોઈ સમસ્યા આવે, જો કોઈ વિટંબણા આવે, જો કોઈ ખેડૂતને હેરાન કરે, જો કોઈ ખેડૂતને વ્યાજખોર હેરાન કરતો હોય, જો કોઈ નાની સગીર દીકરીને હેરાન કરતો હોય, કોઈ છેડતી કરતો હોય, કોઈ પણ પ્રકારનો કોઈને ભોગ બનાવવામાં આવતો હોય, ત્યારે ચોક્કસ આ સમાજના અગ્રણીઓ અમને સપોર્ટ કરતા હોય છે। અને આ અગ્રણીઓ જ્યારે આ પ્રકારનો રાજકીય અને સામાજિક આગેવાનોનો જ્યારે સન્માન સમારોહનું આયોજન કરતા હોય ત્યારે ચોક્કસ સમાજને, લેવા પટેલ સમાજને ગુમરાહ ન થવું જોઈએ। ને આ કોઈ સમાજનો વિરોધ કરવા માટે કે સમાજનું સમર્થન કરવા માટે નહીં, પરંતુ જ્યારે કોઈ નાના માણસને તકલીફ પડે છે ત્યારે એને મદદરૂપ થવા માટે આગેવાનો, અગ્રણીઓ જ્યારે મદદરૂપ થતા હોય ત્યારે આ સમાજના અગ્રણીઓના પગ મજબૂત કરવા માટેનો કાર્યક્રમ છે। રાજકીય કાર્યક્રમ નથી ને રાજકીય લોકોને એનો સીધે મોઢો જવાબ છે। વિજયભાઈ જે રીતે કહી રહ્યા છે કે ભાજપનો કાર્યક્રમ છે, તો ભાજપની અંદર જે રીતે સરદાર પટેલની જે પોસ્ટર ન લગાવવું જોઈએ તે વિરોધ કરે છે અને આવતીકાલે ખુલ્લી ચેલેન્જ આપવામાં આવે છે, જગ જાહેર વિરોધ થશે એ ચોક્કસ છે। દેખો, આ રાજકીય કાર્યક્રમ નથી, સમાજનો કાર્યક્રમ છે ને સમાજના કાર્યક્રમની અંદર જ્યારે આખો સમાજ જ્યારે મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત થતો હોય ત્યારે આવા રાજકીય ષડયંત્રોને કોઈ સામે જોતું નથી ને રાજકીય લોકોને કોઈ ગણતું પણ નથી। જ્યારે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે લુખ્ખાઓ જ્યારે આવી રીતે